નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 1 ડિસેમ્બર 2025 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ક્લાસની શરૂઆત કરી દઈએ. આજે આપણે હાવ સિમ્પલ રીતે ભણવાના છે, થોડીક ટેકનિકલ પ્રોબ્લેમના કારણે, તો કન્ટેન્ટમાં કંઈ નહીં ઘટે, તમે જેવું ભણતા હશો એવું જ મળશે. તો વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પ્રદર્શનની જે બીજી આવૃત્તિ 8 જાન્યુઆરી 2026 થી કયા રાજ્યમાં શરૂ થવાની છે? તો રાજકોટ અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એમાં યોજાવાની છે, એટલે મેન રાજકોટમાં જ યોજાવાની છે. તો ગુજરાત સરકારે કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્ર માટે વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદની બીજી આવૃત્તિ જાહેર કરી. 8 થી 9 જાન્યુઆરી 2026 ના રોજ રાજકોટમાં યોજાશે. એક સત્તાવાર નિવેદન અનુસાર જણાવું છું, કોન્ફરન્સ સાથે વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પ્રદર્શન જે 8 થી 11 જાન્યુઆરી દરમિયાન તે સ્થળે યોજાશે, એટલે કે રાજકોટમાં જ યોજાશે. સમગ્ર પ્રદેશમાં ઉદ્યોગ, એમએસએમઈ, સરકારી સંસ્થા, ઉદ્યોગ સાહસિકો વગેરે માટે ઉન્નત પ્લેટફોર્મમાં પ્રદાન કરશે અને આના ઉપર ચર્ચા કરવામાં આવશે. આપણને ખબર જ છે, ઉત્તર ગુજરાતમાં પ્રથમ કોન્ફરન્સ જે ગુજરાત વાઇબ્રન્ટની ભરાણી હતી એ મહેસાણામાં ભરાણી હતી. એ સફળતા બાદ આ બીજી પરિષદ છે અને આવી 4 પરિષદ ભરાવાની છે જે અલગ અલગ સ્થળોએ હતી. આપણે આના વિશે જોઈ ગયા. તો બીજી 2 ક્યાં યોજાવાની છે એ તમારે કોમેન્ટ કરવાનું છે. ત્યારબાદ નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં ભગવાન રામની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું છે? તો ગોવામાં અનાવરણ કર્યું છે. આપણને ખબર છે, હૈદરાબાદમાં આઈજીજીપીની જે બેઠક હતી એમાં ભાગ લેવા ગયા હતા. ત્યાંથી કર્ણાટક ગયા, કર્ણાટકથી ડાયરેક્ટ ગોવામાં આવી. પેલા કર્ણાટક, તો પીએમ નરેન્દ્ર મોદીએ કર્ણાટક ગયા હતા અને કર્ણાટકના ઉડીપી શ્રી કૃષ્ણ મઠમાં 1 લાખ ભક્તો સાથે લક્ષ કંઠ ગીતમાળાનું પાઠ ભણ્યો હતો, એમાં ભાગ લીધો હતો. ત્યારબાદ ગોવા પૂગ્યા. દક્ષિણ ગોવામાં કેન્દ્રોરમાં પતાંગી ખાતે સંસ્થા ગોકર્ણ જીવોર્ધ મઠ છે ને, ત્યાં 550મા વર્ષના સમારોહમાં ભાગ લીધો. ભગવાન રામની 77 ફૂટ જે ઊંચી ક્રાસ્યની પ્રતિમાનું અનાવરણ કર્યું. પછી નરેન્દ્ર મોદીએ એક સભાને સંબોધિત કર્યું. ગોવા સરકાર અનુસાર વિશ્વની સૌથી ઊંચી રામની પ્રતિમા માનવામાં આવે છે જે ગોવામાં છે ને એ, અને કાસાની બનેલી છે, જેના આર્કિટેક્ટ રામ સુતાર છે, જેને સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી, જે ક્યાં સાધુબેટ ખાતે આવેલી છે ને એ જ. અને ગોવામાં રામાયણ થીમ પાર્ક ગાર્ડનનું પણ ઉદ્ઘાટન કર્યું મોદીજીએ. તો ખાસ આ જર્ની યાદ રાખવી નરેન્દ્ર મોદીની. ગોવાની વાત કરીએ, કેપિટલ પણજી છે, મંડોવી નદી કિનારે. સીએમ પ્રમોદ સાવંત છે અને રાજ્યપાલ અશોક ગજપતિ રાજુ છે. તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ માહિતી યાદ રાખવી. સુપ્રીમ કોર્ટે કઈ પર્વતમાળાને કેન્દ્રની વ્યાખ્યા સ્વીકારી અને નવા ખાણકામ લીઝ પર આપવા માટે પ્રતિબંધ મૂકી દીધો છે? તો અરવલ્લી પર્વતમાળા છે, જે સૌથી અવિષ્ટ ગેડ પર્વતમાળા તરીકે આપણે જાણીએ છીએ એ જ છે. તો વિશ્વની સૌથી જૂની પર્વતમાળા પ્રણાલીઓમાંનું રક્ષણ માટે ચુકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટે અરવલ્લીની ટેકરીઓની જે પર્વતમાળાઓ છે એને સન્માન અને વ્યાખ્યા સ્વીકારી. નિષ્ણાતોના અહેવાલ બહાર પાડવામાં આવ્યો. ત્યાં સુધી દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાત વગેરેમાં ફેલાયેલી છે. આ વિસ્તારોના જે ખાણકામ લીઝ પર આપવા માટે પ્રતિબંધ મૂક્યો છે અને નવયુક્ત અરવલ્લી જિલ્લાના જે સ્થાનિક ભૂસ્તરીય સપાટી એટલે કે 100 મીટર કે તેથી ઊંચાઈની જે પર્વતો ધરાવતા હોય ને, ત્યાં તો જરાય માટે લીઝ ઉપર આપવાની નહીં, અને લીઝ ઉપર આપશે તો એ ખાણકામ તો કરવામાં જ નહીં આવે. તો એ પણ યાદ રાખવું. ખાસ આ ક્રાઇટેરિયા જુઓ. અને અરવલ્લી પર્વતમાળા એકબીજાની સાથે 500 મીટરની અંદર 2 કે તેથી વધુ આવી ટેકરીઓનો સંગ્રહથી બનેલું છે. આપણને ખબર જ છે, ગુજરાતથી દિલ્હી સુધી ફેલાયેલી છે. ક્યાં જોઈ લઈએ. અરવલ્લી પર્વતમાળાનું વિસ્તરણની વાત કરીએ તો ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી. દિલ્હીમાં જે સંસદ ભવન છે ત્યાં રાયસીના હિલ્સ ખાતે એન્ડ થાય, અને અમદાવાદના જે થલસેજના ટેકરાથી શરૂઆત થાય ગુજરાતથી, અને રાજસ્થાનમાં સૌથી ઊંચું શિખર આવેલું છે માઉન્ટ આબુ. આ બધી ખ્યાલ જ હશે. આની લંબાઈ આશરે 692 કિલોમીટર છે ઓફિશિયલી, નકર આમ તો 900 ની આજુબાજુ છે. તો એ પૂછવું. ત્યારબાદ ચક્રવાત ડીટવાહંગ, જે પછી શ્રીલંકાને ટેકો આપવા માટે ભારતે ઓપરેશનલ સાગર બંધુ શરૂ કર્યું છે. આ ચક્રવાતનું નામ કયા દેશ દ્વારા આપવામાં આવ્યું છે? તો ચક્રવાતનું નામ યમને આપ્યું છે, દીખામ. તો એ પણ યાદ રાખવું, દીઠામ. તો કોલંબો હવાઈ અને દરિયાઈ માર્ગમાં કુલ 27 ટન રાહત સામગ્રી પહોંચાડવામાં આવી ભારત દ્વારા. અને સોશિયલ મીડિયામાં એક પોસ્ટ દ્વારા આપણા વિદેશ મંત્રી જયશંકરે જણાવ્યું
દીઠ હાર્મથી પ્રભાવિત વિસ્તારોમાં અસરગ્રસ્ત સમુદાયને મદદ કરવા માટે વધુ રાહતની સામગ્રી મોકલવામાં આવી રહી છે. 80 રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ કર્મચારીઓ ધરાવતા 2 શહેરો શોધ વગેરે આપણી ટીમો કરી રહી છે. તો યાદ રાખવું. દીઠ હાર્મની વાત કરીએ. દીઠ વાહ જે વાવાઝોડું આજે ભારતના દરિયા કિનારામાં ત્રાટકે એવી અપેક્ષા છે. તમિલનાડુ આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ થશે આના લીધે, તો એ પર ધ્યાન રાખવું. માર્ગ દ્વારા તેનું નામ તો કે યમને આપ્યું હતું દિલહામ, અને આનો અર્થ તો કે લગુન થાય છે. તો ખાસ એ પણ યાદ રાખવું. અર્થ સહિત કોણા દેશે નામ આપ્યું એ પણ. શ્રીલંકાની વાત કરી લઈએ. કેપિટલ કોલંબો અને જયવર્ધનપુરમ કોટે છે. ચલણ શ્રીલંકન રૂપિયો છે. પ્રેસિડેન્ટની વાત કરીએ. અનુરાગ કુમાર દેશનાયક છે અને પીએમ તો કે હરણી અમરસુયા છે. તો ખાસ આ બેઝિક માહિતી યાદ રાખવી. ત્યારબાદ ઇન્ટરપોલે કયા દેશના લુકાન્સ ફિલિપ્સને નવા પ્રમુખ તરીકે ચૂંટ્યા છે? તો ફ્રાન્સના છે આ ભાઈ, અને હવે પ્રમુખ પદ સંભાળવાના છે. તો વૈશ્વિક પોલીસ એજન્સી ઇન્ટરપોલ જે ગુજરાત એટલે કે ગુરુવારે ફ્રેન્ચ પોલીસ અધિકારી લુકાન્સ ફિલિપ્સને તેના પ્રમુખ તરીકે ચૂંટ્યા છે. ફિલિપ્સ માર્કસમાં ઇન્ટરપોલના સામાન્ય સભ્ય દરમિયાન 4 વર્ષનો કાર્યકાળ એ ભોગવવાના છે. આ તો કે અહેમદ નાસેર અલ રાઈસી જે યુએઈના છે એનું સ્થાન લેવાના છે. તો યાદ રાખવું. ઇન્ટરપોલની વાત કરીએ. આંતરરાષ્ટ્રીય ગુનાહી પોલીસ સંગઠન થાય છે. 7 સપ્ટેમ્બર 1923માં આની રચના થઈ હતી. એટલા માટે જ આપણે 7 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય પોલીસ સહકાર દિવસ ઉજવીએ છીએ 2023થી. હેડક્વાર્ટર લ્યોન ફ્રાન્સમાં છે. પ્રમુખ લુકાન્સી ફિલિપ્સ બન્યા. ફ્રાન્સના સુરક્ષિત વિશ્વ માટે પોલીસને જોડવાનું આનું સૂત્ર છે. સભ્ય દેશો 196 છે અને 196મું છેલ્લું પલાઉ બન્યું હતું. 2024માં જે 92મી બેઠક ગ્લાસ્કો યુકે ખાતે યોજાઈ હતી. તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ જીકે જીએસની માહિતી પણ યાદ રાખવી ઇન્ટરપોલ વિશે. ત્યારબાદ નીવા જે ભારતીય મહિલા બોક્સિંગ ટીમના મુખ્ય કોચ તરીકે પાછા ફર્યા છે. તો આર્જેન્ટિનામાં જન્મેલા સ્વીડનના કોચ નીવા, જેમણે 2017થી 22 સુધી હાઈ પરફોર્મન્સ ડિરેક્ટર તરીકે સેવા આપી હતી. પછી ઓસ્ટ્રેલિયાના કોચની ભૂમિકા ભજવી હતી અને ત્યારબાદ પાછા ભારતમાં આવ્યા. 20 ડિસેમ્બરની આસપાસ જોડાશે એવી અપેક્ષા છે. 2028 સુધી લોસ એન્જલ્સ ઓલિમ્પિક માટે ભારતીય મહિલા ટીમને તાલીમ આપવાના છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યા છે. નવા કોચ મળ્યા છે મહિલા બોક્સિંગ ટીમને. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય ખગોળશાસ્ત્રીય સંઘ છે એના દ્વારા કયા ગ્રહના નકશામાં પેરિયાલ, બર્કન, વર્કિલા અને અન્ય ભારતીયના નામોની સત્તાવાર રીતે ઉમેરવામાં આવ્યા છે? તો મંગળ ગ્રહની જે ખાડા અને ખાડીઓના નામ ભારતીયના નામ ઉપર રાખવામાં આવ્યા છે. તો ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે. તો મંગળ ગ્રહ ભૂશાસ્ત્રીય નકશા પર ભારતે 7 નવા સંદર્ભ મેળવ્યા છે, જે રાષ્ટ્રના વૈજ્ઞાનિકોની યાત્રામાં એક અર્થપૂર્ણ સીમાસીન રૂપ છે. કેરળના અનેક અગ્રણીય શહેરો જેમ કે મંગળ પર પેરિયાલ, બર્કેન, વર્કિલા, યુમા, વાલિયામાલા આવા વગેરે નામ કેરળમાં છે. એની 5 કેડર અથવા તો ખીણોના નામ આપવામાં આવ્યા છે. જ્યારે એક નામ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ રહ્યું છે. કોણ? MS કૃષ્ણ. એક ખાડાનું નામ એના નામ ઉપર રાખવામાં આવ્યું છે મંગળનું, અને આ ભારતીય ભૂશાસ્ત્રીય સર્વેક્ષણના પ્રથમ અધ્યક્ષ તરીકે MS કૃષ્ણ જે કાર્યકાળ ભોગવી ચૂક્યા છે. તો એ પણ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે. આંતરરાષ્ટ્રીય ખગોળશાસ્ત્ર સંઘની વાત કરી લઈએ. એનું રચના 1919માં થઈ હતી. મુખ્ય મથક પેરિસ ફ્રાન્સમાં છે. પ્રમુખ વિલી બ્રેન્જ છે જે સ્વિટ્ઝરલેન્ડના છે. તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ માહિતી યાદ રાખવી. ત્યારબાદ તો કે એશિયન પાવર ઇન્ડેક્સ 2025માં ભારતને કયો ક્રમ મળ્યો છે? તો ભારતને 3જો ક્રમ મળ્યો છે. ખાસ IMP ધરાવે છે. એશિયન પાવર ઇન્ડેક્સ 2025માં ભારતે 3જું સ્થાન મેળવી અને આમાં આપણે જાપાનને પાછળ છોડી દીધું. જ્યારે અમેરિકા પહેલા નંબર ઉપર, ચાઇના બીજા નંબર ઉપર છે. ઓસ્ટ્રેલિયાની સ્થિતિ સિંકટેક લેવી ઇન્ડસ્ટ્રીના તાજેતરના વાર્ષિક એશિયન પાવર ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો છે. તો કે ઓસ્ટ્રેલિયા સ્થિત એક સિંકટેક નામની એક યુનિવર્સિટી છે અથવા તો ઇન્ડસ્ટ્રી છે, એની આ રિપોર્ટ બહાર પાડ્યો છે. તો યાદ રાખવો. આ ઇન્ડેક્સ અનુસાર ભારતમાં રોકાણ માટે વધુને વધુ આકર્ષણ બની રહ્યું છે. અમેરિકા પછી ભારત રોકાણ બાબતે બીજા ક્રમે છે. એમાં ચીનને પાછળ છોડ્યું, ઓલામાં જાપાનને પાછળ છોડ્યું. તો કોને પાછળ છોડ્યું અને કોણ આગળ આવ્યું એ ખાસ યાદ રાખવું, કારણ કે અહીંયાથી પ્રશ્ન બને એવી સંભાવના છે. ત્યારબાદ તાજેતરમાં જ US રશિયા એ ક્રૂ એ કયા દેશમાંથી ઉડાન ભરી છે? તો કઝાકિસ્તાનમાંથી છોડવામાં આવ્યું છે. US અને રશિયાનું એક ક્રૂ છે ને એને. તો US અને રશિયાનું ક્રૂ છે એને કઝાકિસ્તાનમાંથી ઉડાન ભરી એટલા માટે ચર્ચામાં છે. તો 3 અમેરિકન અને રશિયન ક્રૂ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક માટે રવાના થયા છે. આ 3 જણા જવાના છે. પૃથ્વીની ભ્રમણ કક્ષામાં 8 મહિનાનું મિશનની આ શરૂઆત કરવાના છે. નાસાના અવકાશ યાત્રી ક્રિસ વિલિયમ્સ અને 2 રશિયન અવકાશ યાત્રી સેગર મિકાર્સ અને સેરિગ્રેન્સ ક્રૂ સર્કોલ
જે લઈ અને સોયુઝ MS-28 અવકાશ યાનને લઈ અને રશિયા દ્વારા ભાડે લીધેલા અવકાશયાન છે એને કઝાકિસ્તાનના યાકોન્સ ડિમોસ્ટ્રિક સમયપત્રક મુજબ ઉડાન ભરી છે. તો કઝાકિસ્તાનમાંથી ઉડાન ભરી છે એની વાત કરીએ. કેપિટલ અસ્તાના છે, સળંગ કઝાકિસ્તાન ટેક્સ છે અને PM ઓલ્ઝાન્સ બેરેનોવ છે, પ્રમુખ કાસિમ જોર્જ જોટોવોવ છે. તો ખાસ આ માહિતી યાદ રાખવી આપણને. ત્યારબાદ કયા રાજ્ય અથવા તો યુનિયન ટેરેટરીએ નાર્કોસ કંટ્રોલ બ્યુરો સાથે મળી અને ઓપરેશનલ ક્રિસ્ટલ પોટેસ ચલાવ્યું છે? તો આ દિલ્હી પોલીસ સાથે મળી અને આ મિશન શરૂ કર્યું છે. જોઈ લઈએ. તો નાર્કોસ કંટ્રોલ બ્યુરો અને દિલ્હી પોલીસે મળીને ઓપરેશનલ ક્રિસ્ટલ ચલાવ્યું, જે મોટાભાગના આંતરરાષ્ટ્રીય મેથ કોટન તોડી પાડ્યું અને આ ડ્રગ્સને કંટ્રોલ કરવાનું એક મિશન છે. 328 કિલો એટલે કે મેથ ઝડપાયો, એટલે કે ડ્રગ્સ ઝડપાયો અને ભારત ડ્રગ્સ મુક્ત ભારતનું લક્ષ્યને આગળ ધપાવ્યું. તે વધતા જતા કૃત્રિમ ડ્રગ્સના જોખમોને પ્રકાશિત કરે છે. કયા પ્રકારનું ડ્રગ્સ મળ્યું છે? તો મેથામાઇટ્રામેન્સ નામનું ડ્રગ્સ જપ્ત થયું છે અને આની કિંમત લગભગ 262 કરોડ રૂપિયા હતી. તો એ નવી દિલ્હીમાંથી ઝડપાયું છે, યાદ રાખવું. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની વાત કરી લઈએ. હેડક્વાર્ટર એનું નવી દિલ્હીમાં, એની સ્થાપના માર્ચ 1986માં થઈ હતી. ડીજી અનુરાગ ગર્ગ છે. તો ખાસ આ એક ઓપરેશનલ પર યાદ રાખવું. ત્યારબાદ કામિકાર ગોવન્સ બ્રાન્ડ ઓફ ધ યર જીતનાર પ્રથમ ભારતીય રમ બન્યા છે. તો લંડનમાં આયોજિત 10 પીટર બિઝનેસ એવોર્ડ 2025 કામિકાર જે ભારતના છે રમ બ્રાન્ડ ઓફ ધ યર તરીકે નામ આપવામાં આવ્યું છે. આ માન્યતા કેમેકારને જે વિશ્વના ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય રમ બન્યા છે. જો આ ખિતાબ જીતે અને રમ તરીકે ઓળખવામાં આવે છે અને કેરિબિયન અને લેટિન અમેરિકામાં લાંબા સમયથી સ્થાપિત આ બ્રાન્ડમાં ટોચ પર છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યા છે આ કામિકાર. તો આપણને નામ યાદ રાખવું આનું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરવો, શેર કરવો તમારા મિત્રો સુધી. ચેનલ પર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લેવી, કારણ કે આ કન્ટેન્ટ ગોતવા બનાવવા વગેરેમાં ઘણો એવો સમય જાય છે. તો ખાસ તમારો સપોર્ટ જરૂરી છે અને સપોર્ટ દેતા રહો. આ માટે ટેલિગ્રામમાં પણ જોઈન્ટ થઈ જવું, PDF સ્ટડી મટીરિયલ વગેરે માટે. તો બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત.